વડોદરાની 145 માંજલપુર વિધાનસભા બેઠક માટે ચૂંટણી કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં સ્વર્ગસ્થ યોગેશ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની કામગીરીને યાદ કરવામાં આવી હતી। આ પ્રસંગે સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સતીશ પટેલને પાયાના કાર્યકર્તા ગણાવી તેમને વિજયી બનાવવા આહવાન કર્યું હતું। ઉમેદવાર સતીશ પટેલે સ્વર્ગસ્થ યોગેશ પટેલના અધૂરા કાર્યોને પૂર્ણ કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। યોગેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી ના દેહાંત બાદ ખાલી પડેલી આ વિધાનસભાની સીટની માંજલપુરાનું આ બાય ઇલેક્શનમાં આજે જ્યારે નામાંકન કરવા જઈ રહ્યા છીએ ત્યારે એવું કહીશ કે લગભગ 1990માં જ્યારે પ્રથમ ચૂંટણી લડાતા યોગેશભાઈ ત્યારથી લઈને લગભગ 8 વખત સુધી સતત જનતાનો પ્રેમ એમને સાંપડ્યો છે। સતત પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનો એમનો સ્વભાવ હતો। માંજલપુર વિધાનસભામાં એમણે પોતે એક પાયાના કાર્યકર્તા તરીકે પોતાની આખી આગવી છાપ ઊભી કરી હતી અને જ્યારે આજે આપણી વચ્ચે નથી ત્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવીને એવું કહીશ કે આજે જે રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વએ જે રીતે એક પાયાના કાર્યકર્તા કે જે એની કારકિર્દી બૂથના સામાન્ય કાર્યકર્તા તરીકેથી થઈ અને આજે એમણે વડોદરા મેયરના સ્ટેન્ડિંગ ચેરમેન પદે પણ કામ કર્યું છે, સંગઠનના પણ વિવિધ જવાબદારી સંભાળી છે। એવા સતીશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી ઉમેદવારીની તક સોંપી છે।